कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। આજે ઉત્તરાયણનો આગલો દિવસ, આમ તો 13 તારીખ છે આજ, અને વાગ્યા છે 4:45 અને તૈયારી થાય છે ફામે જવાની. ઉત્તરાયણનો 2-3 દિવસનો પ્રોગ્રામ છે. કેમ? એટલે આજની રાત રોકાવાના, કાલની રાત, પરમ દિવસે સવારે આવી કે સાંજે આવી, એવો પ્રોગ્રામ નક્કી કર્યો છે. એટલે પહેલાં તો ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ. અને થઈ ગયું બધું તૈયાર? બધું થઈ ગયું. જો ચશ્મા બસમાં લઈ લીધા, સ્વેટર જેકેટ, ઠંડી ફૂવ પડે છે. કેમ? ને કપડાં ઠેલી. તારા કપડાં બધું નીચે વહી ગયું. ખુદના કુંદના તો એ આવશે ત્યારે. અને અહીંથી લઈ લીધા છે પતંગ લઈ લીધા, લેપટોપ અને પ્રોજેક્ટર. એમાં એમ છે લગભગ મેચ છે કાલે, એવું છે? ભારત ન્યુઝીલેન્ડની. એટલે ધર્મેશ કુમારનો ફોન હતો, એ મને કે પ્રોજેક્ટર લઈ લે, કદાચ કે મેચ જોવા થઈ હોય ને તો જોવાય, મેચ જોવા થાય. પતંગ તો ખોટે ને એટલા હશે. અરે વાત પૂછોમાં કપાય અંદર નવા છે, કાને બાંધ્યા હવે તેની હાલો બાકીનો સામાન નીચે હું તૈયાર કર્યું ને તમને બતાવી. બાકીના ઠેલા હજી નીચે પીડાશે. હજી નીચે પીડ્યા છે. ઉપરથી લાઈન ખાતી આવે છે. પેલા ઉપરના માળેથી નીચે આવ્યા, નીચે અહીંથી હાવ નીચે હતા ગાડી પર. પછી સામાન બતાવી કેટલો સામાન છે, કેટલા દી મહિનો રોકાવા જતા એવું લાગે. આમ તો થાય એવું જઈ જતા હોય થઈ. કેમ? હાલો કઈ લેવાનું બાકી છે? હા, આ લેવાનું છે વાઈફાઈ. હાજી, વાઈફાઈ કાઢવાનું. કેમ? આ ડોંગલ આવી ગયો ને પછી અમારી સારું થઈ ગયું છે. ઇન્ટરનેટ ઘરે જતું હોય ને એ ઘરે કાઢીને ફામે લઈ દે, એટલે ફામે ચાલુ થઈ જાય. જો આગળ ડીકી ખોલી સામાન ભરશો ને એટલે ઓલા દેહમાં જાવ કેમ જવું હોય એટલો સામાન થાય. જો એક પોતળી, આ એટલા પતંગ અને બધું. આ એક સ્પીકર લેતો જવાનું છે. અને હજી સોનલ અહીંયા આવવાની છે ને, સોનલ અહીંયા સામાન ગાડીમાં બેસી નીકળી ગયા અને હવે જઈએ ફામે. અને હમણાં તમારા લગભગ આમ તો 4-5 વિડીયો થઈ જશે, કારણ કે સવારથી સાંજ સુધી રોકાતા હોય એટલે લાંબા મોટા વિડીયો નથી કરવાના, ટૂંકા વિડીયો કરશું. પાર્ટમાં આવશે અલગ અલગ ભાગમાં, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને રોજે રોજનો હું મેનુ છે ને હું કાર્યક્રમ છે એ તમને કન્ટિન્યુ બતાવતા રહેવું. હવે આજ સાંજનો હું પ્રોગ્રામ છે એ જઈને તમને આગળમાં બતાવી. આપણે કોણ આવે? આપણે સોનલ આવે છે. અને ઓલા બધાને કેટલા 5 વાગ્યા 5:30 કેટલા વાગ્યાને કીધું? એ બધા 5:30 નું કીધું, પણ 6 વાગી જાય ને. હા, એ 6-6:30 મને એમ થાય કદાચ ભેગા થઈ રહે ને ત્યાં થઈ જાય. તો સોનલને લઈને હવે જઈએ આપણે ફામે અને મળીએ સીધા ફામે. તો હવે ફામે પહોંચી ગયા. ફામે પહોંચીએ એટલે એક કામ તો આપણું કોમન જે હોય જ સાફ સફાઈનું. એટલે તો ખાટલા બાટલા બધા બહાર કાઢી નાખ્યા. અને મને એક ગયા હતા તાપણું કરીને બેહવા, એટલે તાપણાનું એમને તગારું ને કોળીને એમને છે. અને પાછળ બધા લઈ ગયા છે સાફ સફાઈમાં, ધોઈ નાખે સોનલને આશાની. અને જો આ ગેટમાં એન્ટ્રીમાં જે બોવડી હતી ને એને હમણાં વચ્ચે એક દેવા હતા ને તે છેલ્લે તે પ્રોગ્રામમાં તે ઘણી ખરી કાપી નાખી હતી. આમ તો હસોડી કાઢી નાખવાની છે, કારણ કે એન્ટ્રીમાં છે ને હાલવામાં નડે છે બરોબર ગેટમાં. તો બતાવો ને, આમ આ એન્ટ્રી થાય અને અહીંયા સીધી બોવડી, એટલે બોર હમણાં પાકીને ખવાઈ જાય એટલે કાઢી નાખવાની છે. બોર તો એમ તો મળ્યા જ પાકવા, ઘણા થઈ ગયા છે. તો કેટલા છે એને પછી કાપી નાખીને નાળિયેરી થઈ ગઈ તો ફર્સ્ટ ક્લાસ હવે. અને પાછળ દેખાય છે સુરત દાદા, સનસેટને જે વાર છે. હાલો આગળ બધા આવે ને પછી તમને આગળનો કાર્યક્રમ બતાવીએ. આંબામાં મોર કેવા આવી ગયો ફર્સ્ટ ક્લાસ. તો જોઈ કેરી બેરી આવે છે કેમ થાય છે. એક આંબામાં આવ્યો છે, આ નવો આવ્યો, આ જૂનો અહીંયા હતો. આજે નવા મોર નીકળે છે. સનસેટ થઈ ગયો કમ્પ્લીટ.
આખું ગ્રાઉન્ડ તો હોય ને અને મસ્તીનું કરી દીધું. એટલે કાલ આમાં ગમે મુખાડા પૈયા આટા મેટા માર્યા કરે ને તો થોડી પણ રોટે નહીં અને કંઈ બગડે નહીં. અને બધાને 4:30 વાગ્યાનું કીધું હતું. કેટલા 6 વાગ્યા તો હજી એક દેખા નથી દેતા. 7 વાગ્યા પોણા 7 વાગ્યા તો આ ખીચડી કેટલા વાગ્યા થા? આ તો નિરાયતે કરવી છે. આપણને આમથી કંઈ બહુ ભૂખ નથી લાગી. આજ હાનનું મેનુ છે વેજીટેબલ ખીચડી. આ સારું છે બધું, શાક તો આવી ગયું છે. એટલે ચોખાનો લોટ છે હા હું બનાવું ઈ કઈ અલગ કે છે પણ હંસો નો હોય ને પણ એ બધું આપણે મગેવા કરીએ ને પાછા. નહીં આમાં સાય લાવે છે ને દૂધ લાવે છે ને કે ચોખાનો લોટની ખીચડી કરીએ. સેવ પાડી પણ ઈ મસાલો ને બધું છે. કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ આપણે ક્યાં આવે એટલે તમને આવો 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 એમને 4:30 નું કીધું ને 7 વાગે આવીને પાછું પૂછે કે તપેલું ક્યાં છે એમ. એટલે તમારે તપેલામાં તૈયાર રાખ્યા છે. આ સુધારવાની મેં ના પડી હતી. મેં કેમ ઘડીક આવે પછી સુધારીએ. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મળી ગઈ હતી? કઈ વાંધો નહીં. આવો આવો રહેવા જાઉં ઉતાર લઉં છું. તમારે જરૂર નહીં પછી એમ. તમારો વધારે અમારી કરતા હાલે એવા તમને આશીર્વાદ હાલો ને. થેન્ક યુ થેન્ક યુ. પ્રોગ્રામની તૈયારી ચાલુ છે અહીંયા. સરપ્રાઈઝ છે. ઊંઝું ન હોય અત્યારે. સરપ્રાઈઝ છે. બપોરની વાત હતી. કેવાની ખીચડી મસાલા ખીચડી કઢી નહીં ખાલી ખીચડી પાપડ ના છાસ પાપડ છે કે નહીં? માખણનો ચોર મારો રાજા રણછોડ. કોણ ગીત ગાય છે? એને મને માયા લગાડી. રેહાન હે રેહાન ગાયનો સમજો તો મારો રાજા રણછોડ છે. હનુમાન દાદાની જય અમુક માણસો છે ને છોકરાઓને હેરાન કરવા જ આવે. હા ઓલી બિચારી આર્યા કોણ જયારે વાત કરતી હતી ત્યાં વચ્ચે ડબકા ઢોળતી હતી. કાં આર્યા હેરાન કર્યા કરે ને તને? મજા આવે ને તઈ પણ તઈ મજા આવે કે નહીં ખરેખર? તારી હાટુ થઈને પાછી મૂકવા નથી આવતું. નકર તારું હું થાય? તારે બાધે કોણ? હા અમારે શું છે દીપો જોઈ, ગુલાબ જોઈ, રિહાન જોઈ. કા આર્યા હોતી છે તો અહીંયા છે ને ખીચડી બનાવવા મૂકી દીધી છે. આમ તો ખીચડીની રેસીપી નથી બતાવી કારણ કે લગભગ 3-4 વાર તો બતાવી દીધી છે. એટલે આપણે કાલે ખીચડી તૈયાર થાય ને પછી તમને બતાવી કેવી બને છે, ટેસ્ટ કરીએ. તો શાક બધું નાખી દીધું છે. હવે દાળ ને ભાત ને પલાળવા ગયા છે. શાક સડી જાય કરીએ મિક્સ. શાક સડી ગયું છે અને દાળ ને ભાત એડ કરી દીધી. થોડુંક આગળ ગરમ થાય મસ્ત તૈયાર થાય એટલે બતાવી. અને જો અમારે ધર્મેશ કુમાર છે ને અત્યારે યુટ્યુબમાં લાઈવ થયા છે. જય શ્રી કૃષ્ણ જય ખોડલધામ આવે એટલે કલ્પેશભાઈ સોજીત્રા જોડે. આ તમે કાલનું સુધારવા હોત મળ્યા? કોજને બતાવો. ઓકે આમ તો જો કાલની હોત તૈયારી ચાલુ કરી દીધી છે. કોજ અત્યારે એના કામમાં છે. શું કરશો કોજ? અને ઘણી ઘણી જગ્યાએ આપણા વ્યુઅર્સ છે. ડુંબાણા કરશો? આમ તો કરા શું થાય ખબર છે? કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો બધા ડુંબાણા કરા શું થાય? બળતણ હકોરે છે. હા ડુંબાણા ન કહેવાય. જા એના અંકલ આ કેટલું સરસ સારું બોલ્યા છે. વાહ કેટલું સરસ બોલ્યા હજી. વાહ રમેશ વાહ. કેટલું સરસ સીધું બોલ્યા. તો હવે ફાઇનલી ખીચડી થઈ ગઈ છે તૈયાર. ખીચડીમાં ખાલી થોડોક એક માઇનોર પ્રોબ્લેમ થઈ ગયો છે. મરચી હતી એની સિવાય થોડીક તીખી થઈ ગઈ છે પણ વાંધો નહીં આવે. છાશ અને હારે બ્રેડ મગાવી લીધી ને. કોણ ગયો ને બ્રેડ લેવા એટલે બ્રેડ ને છાશ હારે છે ને એટલે થઈ જાય. હાલો અરે બધા હારે જ બેસી જાય ને.
બધાય નાયરે જ હા. બેઠા. આ કોઈ જાગી હોતો ગયો. હાલો જો કુંજ આવી ગયો પેડ લઈ ચાલે હાલો તો બધા હવે કેટલી તૈયાર થઈ ગઈ બે ગયા જમવા કેવી લાગી બહુ મસ્ત સાચ? કઈ વાંધો નહીં જો ખીચડી હારે છે બ્રેડ કોઈને કદાચ તીખી લાગતું હોય તો હારે ખાવાતું ભાઈ તમને દીપા મસ્ત મસ્ત એક નંબર ગુલાબને કેમ થયું રેડી રેડી. સરસ હાલો તો આવો બધાય ખીચડી ખાવા મોર મોર એમ કે મોર. એમ તો હવે બધી ખબર પડવા મળી હોય ને તો એમ લાગતું હતું કે ખીચડી તીખી છે ખૂટશે નહીં એને બદલે તળિયા ઝાટક થઈ ગઈ બેઠો એટલી વધ્યા પરેશભાઈ મીઠું નથી મીઠું નાખો પડે એમ લાગે. પેલી જે ખીચડીમાં મીઠું નાખ્યું મને પહેલેથી આવી તેદું લાગે છે નાખવું પડશે બોલો હા આવું. ગુલાબે કીધું મેં તો ખીચડીમાં તમે કીધું. તે એવું કઈ નહોતું કીધું તે શું કીધું મને પહેલેથી એવું લાગતું હતું કે નાખવું પડે ખીચડીનું પેલેટ કે છે એવું તે શોખ પણ નહોતી કરી હું સમજી ગઈ હતી મને એમ થોડું હાલે તમે સમજી જાવ એમ તમે મને આમ કીધું હતું એટલે હવે મેં પહેલા ગુલાબે કીધું પહેલા ગુલાબે કીધું ખીચડીનું કીધું તે ભૂમિને એવું તે ખીચડી એમ નામ લીધું હતું તે એમ કરીને હું સમજી ગઈ હતી. અમે ભૂમિ કોણે કીધું હતું તને? જો. પરેશભાઈ જ કીધું. આ તો ચોખ્ખા છે મારી ગુલાબેને નથી કીધું. આ પરેશભાઈ જ કીધું. એ તો તમારો એને હાવ મીઠા વિનાઈનું નો કહેવાય તું ઝેઠ થાશો થોડુંક તો રાખ. કેમ હોય એવું નોસ કહેવાય ને હોય એવું નહીં નોસ કહેવાય નો હોય નોત કહેવાય ને ખરેખર ન કહેવાય તો કેમ કહેતા હતા? આ નળંદે કીધું મેં તો ખીચડીનું કીધું હતું. ખરેખર તો છે ને પેલા ભાઈઓ ને ભાઈઓ મળી જાય ને એ જ હારા મારું કહેવાય પછી આવજે. તમારે તમે ઉતાર્યો તમારી વાત નથી થતી હાલો પછી શું કરશું મોડેલ તે પાછું કઈ ખાવું કે નહીં હવે કાંઈ નહીં. તમે કોકો નથી પીવડાવવા? હવે પણ હવે હાલેમ જ નથી ટાઈટ અમારે હાલશે. અમારે હાલશે. અમે 12 વાગે પીવું બધા લઈ આવી ખાલી મૂકી દો કા? પીવો છે જો ગુલાબ કેમ તો ગુલાબ આ પડે ને તો પીવડાવું આ ઈ સટકબારી કરશે જોજો. નહીં કરે નહીં કરે લઈ આવશો લઈ આવજો. ગુલાબ કેમ તો નહીં નહીં નથી. જો ના પડે પીવાનો જ છે તું કે એટલે લે તું કે એટલે ઈ ના પાડે કાંઈ એવું થોડું હોય બીજા બે બધા આપી વાહ જાય. શું કરે તમે બધા ભાઈ ભાઈ રાપી જાઓ ને અમે ક્યાં ના પાડીએ? હં? એને પણ પેલા કીધું હતું ને હું પીવડાવે એમ કીધું હતું ને તો એમ પાઈ માગી અમે બેનો બેનો આપી જાય એટલે કહો તમારા ભાઈ વારે તમે પી જાઓ. પણ ભાઈ વારે સાંભળો અમે બેનો બેનો આપી ભાઈ વારે હારા હારી હોય તો ભાઈ ભાઈ હું હારા હારી નો હોય અમારે ખૂબ વાંધો હોય ત્યારે. ભાઈ ક્યાં છે દીવા? લાઈવ આપણે છતા ને ધર્મેશ ફુવા આપણે કાલ પતંગ ચગાવતા હોય ને તો એ કરશું આપણે તો ખીચડી ખવાઈ ગઈ ને વધારે એટલે ખીચડી ઓગળવા નીકળ્યા પણ આપણે રોડે એમ ઊભા રોડે પણ આ સારું છે ફાર્મમાં ને ફાર્મમાં હાલવાનું રોડ એટલો છે એટલે આખું ટ્રેન 1 કિલોમીટર નહીં થતું હોય અહીં ત્યાં ઓલા ખૂણા સુધી જાય અહીંયા ત્યાં પાછા ગેટ સુધી જાય જો મસ્ત તમારે હાલવાનો રોડ છે એટલે હાલે. તમે કેમ પાસ આવ્યા એ જોઉં છું. મારે પણ એ અડધે પગ્યા ને એ કે હવે મારે નહીં હલાય તો દીપાને ફોન કર્યો એ કે ગાડી લઈને લઈ જા તો દીપાભાઈ આશીષભાઈ નાવા કીધું તમે કીધું હવે તમે જાઓ હું હાલો આવું એ કે એમ નહીં તમે બેસી જાવ કે મને ન હાલવા દીધો લઈને હાલવા દીધા હા તાવળી મેળ આવી ગયો તમે હાલતા હતા મેં કીધું હાલો હારવાર 2 રાઉન્ડ હોય માર લો હમણાં કેદુનું ખાધું નહોતું ને ભરપેટ એમાં ખીચડી હતી ખવાઈ ગઈ પણ ખીચડી એટલે વાંધો નહીં હળવો ખોરાક એમાં છેલ્લે બ્રેડ ખાતા ને ઈ નહીં બ્રેડ થોડાક ભારે થઈ ગયા હું જે યાદ કરાવી બ્રેડ કાંઈ નહીં પણ આવી ગઈ મજા હવે હાલીને પછી આગળ ફામે જઈને અને તાપણું બાપણું કરીએ અને ફુવાણ ચાલુ કરીએ આપણે છોકરા નાખવાના છે ગોળિયું નહીં કરવાનું ને સીધું આમ ગોળ ચમચી ગોળે આમ રોલ કરી એમ નહીં નાખવામાં ખાવી જાય છે. આ તમે પછી એટલું બધું કામ કરો ને પછી વ્યુઅર્સ કહે જો તમે અહીંયા કે ફામે કે બાયું આવે ને કરી કામ જ કર્યા કરશું હોય કે આરામ કરી. છોકરા આરામ નહીં છોકરા હસવાના. ઈ છોકરા હસવા આરામ જ નહીં, હા. હા અમારી બેનું કામ નહીં કરે અમારી બેનું મળવા આવ્યું છે
ગુલાબ ગોળીઓ જ નહીં કરવું પડે. એ ગુલાબ આપણે તું મળવા આવ્યું, તું કામ નહીં કરતી. હાલો હું નહીં કરું બસ હા તારા પાપડ ખાવાના છે, તારા પાપડ લઈ જવાના છે, નથી લઈ જવાના ને બસ. ગોળીઓ જ નહીં કરવું પડે હાથે. પાપડથી શરમાવશો તમે હા તમે પાપડ બનાવતા શરમાવશો નહીં, શરમાવવાનું. ખાવા હોય તો બનાવી નાખવાના ખાવા હોય તો બનાવી નાખવાના આમ તો તમારી ઘર કોઈ નહીં નાખી જાય. બરાબર એ કાળા નહીં થઈ જાય. આમે આમ તો દીપા ફામે આવતી એને ભૂખ વધારે લાગે. ઘરે એટલું ખાય? ઘરે તો ડાયટિંગ કરતો છે ને. મરડા વગરની ખાવી કે મહળેની? મરડા વગરની દેવું. હે દીપા ખીચડી નહોતી ખાધી? આ ચોખાની ખીચડી. એ દીપા ખીચડી નહોતી ખાધી? ખીચડી નહોતી ખાધી? આલે શેનું આપણે તું નથી હાલવા ગયો, નથી કંઈ કર્યું તોય પછી ભૂખ લાગી. ગુલાબ ફરીથી હે તમને લાવ્યા શું કામ અમારા ભાઈનું નામ જવાબ દેવા હતો તો તમારે લાગે છે તમે હારું મસાજ દે કેવું પડે રસોડામાં સાત કે ઉભો ઉભો ન આવે લે કામું ન આવે એવા જવાબ દેવાય તો તમારે પેલા ભૈયા લઈ આવતા હતા, હાજર લઈ આવતા હતા. આ જ લઈ આવતા હતા આ પવીણા શું કામ? આટા જવાબ દીધા. કેટલો ઇન્ટરેસ્ટ આટા જવાબ દે. પરત આટા જવાબ દે છે. તમારી બહેનો, તો તમારી બહેનો. આવ એટલો સીધા જ જવાબ દે. પછી આટકી સીધો જ જવાબ દે. એમ અમારે કેવા જાય છે પછી ક્યારેક પૂછે. આમાં જ આવ્યો ને ભાઈ અમારે સાથ દીધો તમને કોણ એમને ગુલાબેના છોકરી કે ગરમ નથી છોકરી ખાવાના દે ના પાડ દેતા હોય તો કઈ આવું થોડું કરે બેન એને મને ગરમ લાગ્યું ઈ કઈ ને મારી છોકરી વિચારી એકદમ ખીસી ખાતી હતી છોકરી આખું તપેલું ખવડાવી દે હું ક્યાં ના પાડું છું પણ હું તો કહું આ કઈ ગરમ કોલસો નથી એ કેવું છે ગરમ હતી એટલે ન્યા દીપા હું ચાલુ કર્યું? સોયાબીન કોઈ વસ્તુ બાકી ન રહી જાય હો. નરવા સોયાબીન કા એને ભેગી હોતી જ નહીં હરિયા. આમથી તને ખીચવા કરે છે ને હેરાન કર્યા કરે છે. નારિયાના બાજુ બાજુ હોવાનું છે ને સવારે 12 વાગે ઉઠવાનું છે કાર્ય સવારે 12 વાગે અમને બેન કોઈ ઉઠાડતા નહીં આ એમાંથી બહાર નીકળતા નહીં તો તને કોણ ઉઠાડી છે ગુલાબ? હે તને કોણ ઉઠાડી છે? મને હમ. મને કોઈ ઉઠાડતા નહીં એમ તો કહું છું ઉઠાડી છે કોણ પણ તોય? ઉઠાડશે કોણ એમ તું તારી સિવાય હોય કોણ આપણે ખાઈ જાઓ લે ગુલાબ લઈ લે ખાવી તો દીપો ક્યાં ગયો? દીપાને દે, નાખવાથી તો લઈ લે એટલે ઈ છૂટો થાય દીપાને દે એટલે ખાઈ દે આગળ. દીપા ટોયલેટમાં ગયા છે તો કેવા અદેખા માણસો હશે. કોક હોય તો એને હોવાય નથી દેતા. અને પછી તો સવારે ઉઠાડી છું ને તો રેડ્યું નાખીએ ભાઈ મને ને ઉઠાડતા, મને ને ઉઠાડતા. ઉઠાડો તો કે વાંધો નહીં હે હું બીજાને ઉઠાડો એટલે તમને વાંધો કેવો નિરાતે હોઈ ગયો તો. બહાર તો બધાને એમ કહેવાય છે એમ નહીં, બહાર તો બધાને એમ કે ટોયલેટમાં ગયો છે. ભાઈ જગ્યા કરવા ગયા છે ભૂઈ જાય બધું આખી ઘેર ભૂઈ જાવ હું એલા ચાલુ કર્યું છે તમે? હા હા ને હે ને સાયલેન્ટ વાળું તો આ ગુલાબ તરફથી છે મને ઓછે તો જ એટલા બધા આમ સાયલેન્ટ દાંત કાઢતા હોય ને તો જ હોય. આનું કરે કે ફોનનો કેમેરો ફેરવે ફોનનો કેમેરો ફેરવો ફોનનો કેમેરો કેમ? જો ફેરવો. પતંગ મૂકીને આવ્યા જો ઉત્તરાયણ તો આવી ગઈ, પતંગ સગાવવાનું ચાલુ કર્યું પણ પવન નહોતો ને તો પતંગ સગ્યો નહીં તો પાછો પતંગ મૂકી દીધો. હવે હું જાણવા આવ્યો છું કે ક્યારના દાંત કાઢે છે, શેના કાઢે છે? હે શેના દાંત કાઢો છો? કહેવાય એમ નથી એવું છે તો ભાઈ આ બ્લોગમાં છે ને વિડીયોમાં કહેવાય એવું નથી એટલે નહીં કે હું આગળ બંધ કરીને જાણી લઉં પછી જો કીધા જોયું તો તમને કહું. તમે એમ કેમ પતંગ મૂકીને આવ્યો છો હા પતંગ મૂકીને જાણવા આવ્યો પણ હવે તોય તમે જાણી તો નહીં શકો કાંઈ નહીં વિડીયો બંધ કરો પછી કહેજો. કુમાર હા તમારા દાંત કાઢે છો ક્યાં ને હજી એને દાંત કાઢવાનો મોકો મળશે. એમ?
તો એવો મોકો કેટલા વાગ્યા સુધી મળશે? હજી સમયાંતરે મેળાશ કરશે. જોક્સ આવ્યા કરશે નવા નવા, તમે તૈયાર રહેજો. ગુલાબ તું રોમાં ચાની રહી જા. એને બહાર ન ગોળાવા દીધા, અંદર ન ગોળાવા. અંદરથી ઉઠાડે ત્યાં બહાર આવીને હોઈ ગયો. જેને હોવું જ હોય ને બીજું શું હોય. તમારે છે ને બાયું બાજુ કામ બહુ કરે ને એટલે એની ડિમાન્ડ હતી કે પરેશભાઈ તમે કોકો પીવરાવો. એટલે એ લોકોની ડિમાન્ડ પ્રમાણે કેટલા 11:30 છે, 12 ઉપર થઈ ગયા. 12 વાગ્યા ને 12 વાગ્યા કોકો લઈ આવ્યા છે અને હજી લગભગ 1.5-2 વગાડવાના છે. કારણ કે અમારે જાનુબેન ગયા છે પ્રવાસમાં. કેટલા વાગ્યા આવવાના? હજી ચીખલી પગી છે. ચીખલી પગ્યા એટલે હજી કલાક 1.5 કલાક તો પાકી. કલાક નવસારીથી 1.5 કલાક ઉપર વહી જાય. ચીખલીથી નવસારી 30 કિલોમીટર થાય. એટલે હજી એને પછી સ્કૂલે લેવા જવાની છે ને. હા 70 કિલોમીટર આગે છે ઓછામાં ઓછી. એટલે હજી એને સ્કૂલે લેવા જવાની છે. તાવથી જાગવાનું છે. એટલે અમે બેસીએ ને તમે હજી પાપડ કર્યા કરો 2 વાગ્યા સુધી. હાલો ગ્લાસ લઈ આવો એટલે કોકો પી લઈ. રીવાઈ ક્યાં ગઈ? 1 વાગ્યા બધાને છે ને બેહવું છે પણ મચ્છર બહુ હેરાન કરે છે. અને અમે કોઈક માણસો ટોપીઓ પહેર્યો કેવા લાગે છે કોમેન્ટ કરજો. રિહાન ટોપી પહેરે ને આવો લાગે. રિહાન ટોપી પહેરે, રિહાનભાઈ મરૂન કલર. રિહાન નથી પહેરી એટલે હું પહેરલો ને. રિહાન પાસે મરૂન કલર ને ભાભી પાસે પીળા કલરની. બે આમ કોન્ટ્રાસ્ટ મેચિંગ કર્યું. ઓકે કાલ સવારે આપણે બે હારે ફોટો પાડશું. ફોટો પાડી લેજો. રિહાન ને મરૂન કલરની પહેરાઈ છે. અત્યારે તો પરેશભાઈ ફોટો પાડો નહીં એને તો મરૂન કલરની નહીં એને ને તો મારી રિહાને પાડી. તમારે મેચિંગ તમે બે કરો કે નહીં બધી વસ્તુ મેસિંગ આ થઈ ગયો અચાનક મેસિંગ અમારે. આ વિપુલભાઈ ત્યાં ગયા તે જોયું કા એટલે છે ને 2 વાર ઓલું એક્ઝા તમે પહેરો એમ કે આમાં કઈ મુસલમાન હોય એવું ઈ કાઈ પૂછતી આવું લે હવે ક્યારે શુક્રવારે પૂછતી આવે એવું કઈ એક્ઝા આવે કે નહીં તો બધા મચ્છર માટેનો એક્ઝા તારા હાથમાં જ છે મારવા મળ્યા. એને એવું કઈક આવતું હોય કેવું સારું તો બધાને 5-5 હજાર ના હોય ને તો લઈ લે હું કેવું ક્યાં કપડા લાવવાના હતા એટલે છે ને 2 વાટું તો બ્રેકેટ લઈને બધા બેઠા છે મચ્છર મારતા રહી. અને સમજો ગુલાબ આપણે છે ને ગઈ વખતે ચા રહી ગઈ હતી, તું વહી ગઈ હતી અને ચા રહી ગઈ હતી. ઓલું આખું એટલે પછી તો વ્યુઅર્સ બધે વાટે હતા. હો વ્યુઅર્સે કોમેન્ટ કરી પછી કે ગુલાબબેને ચા બનાવી ને એ તો તમે બતાવ્યું જ ને બનાવી કે ન બનાવી એમ. એટલે આજ બનાવવાની છે. કેટલા વાગ્યા ઓલા ભાઈને ઉઠાડવાના સાવાળા ભાઈને ઉઠાડવાના 1:30-2 વાગ્યે સવારે 6 વાગે ઉઠશો અને કોકો પીધો કોકો ઉપર સા થોડી પીવાય આપણે કોકો આપણે 12 વાગ્યે પીતો ને આહાર થાય એટલે નો આપણે કલાક પછી તો બને કે નહીં? જોઈએ અહીં તમારે જાણવા છે તો જાગવું પડશે. જાણું હાટું બધા બેઠા છે. દીપકભાઈ કેવો ભાઈ છે? તમે કેવા વાત પરફ્યુમ ગુલાબ બેહી તો જા, મેં કેમેરો ચાલુ કર્યો. લખણ આદરા છે કઈ તમે કેટલા વાત કાઢે રૂમમાં ને બોલાવી મહેરબાની કરીને તને તું કહેતી તો કાલ હાથ દુખવા દે રૂમમાં નહીં આ મસ્ત પાણી લઈ કે મૂકવાનું નથી હવે તો બંધ કર 1 વાગ્યો. તે દિવસે અમારે ગુલાબે ચા નહોત બનાવી પણ આજ સ્પેશિયલ ગુલાબ ચા બનાવી લેતી આવી છે. કોને કોને પીવાની છે? કઈ નહીં હાલો ચાની કોઠી ચડાવી. ખાઈ દીધો આખો કપ. જો મારે જાનુબેન આવી ગયા. જાનું આવી ગઈ. હા નૈતિક તો ગાડીમાં બધું સામાન પાછળ બેન અલગ અલગ ટૂર હતી. આવી જવાના તો ત્યારે બે સાથે આવી જવાના તો વહેલો નજીક પેલાવાનું પણ એ લોકો પછી આવી
પેલા જાનુબેન એમ કહો કેમ છો, મજા આવી પિઝા નામ ગયા હતા, બિસ્કિટ બનાવ્યું, ડોનટ બનાવ્યું. એમ? શું કર્યું હું એમ ને? 18 તારીખ સુધી હવે રજા. કાલે આપણે આખો દિવસ એ જ સાંભળવાનું છે હું કર્યું ને બધું. ગાયવા હા હું બનાવ્યું? આ તે બનાવ્યું? રેવા દે હવે. ત્યાં ફોટા નહોતા પાડવા દેતા કા એવું હતું ને કાંઈ નહીં, આપણે ઓલે જાનુની સરપ્રાઈઝ હતી તો આપજો. ગાનો સરપ્રાઈઝ થઈ ગયો. શું હોય છે આપણે ઓલું લાવ્યા હતી? કોકો ગુરુ હશે. કોકો તો પીવો જ હોય ને. તમે કોકો પીધો ને જાનુ આટલું સ્પેશિયલ 2 ગ્લાસ રાખ્યા તો. હા આપણે બધે એક એક ખાતે. છે હા રે કોથળી આ વાટક્યો તારા મહાકાકો જોજો ઓલો ડબી પડે નહીં બસ. તો રાતે કેટલા વાગ્યા? 2 વાગ્યા. રાતે 2 વાગ્યા ગળો અવાજ બેસી ગયો છે પણ કોકો વગર તો બેનને હાલશે નહીં. ઓ હોય આખો ગ્લાસ ભરાય ને તોય બચશે. એટલો બધો પીવાય? હે જાનુડે પછી ગળું હાવ ઓલું થઈ જાય હતી. કાલે કાલ ડોનટ ખાયા, ચોકલેટ ખાયા, કાલ ચીક્કી ને એવું બધું ખાયા. કાંઈ નહીં, જો હવે બહાર એટલા હોઈ ગયા છે, બાકી અડધા રૂમમાં હોતા છે અને આપણે હોવાનું છે અહીંયા બહાર. મચ્છર છે પણ એનો રસ્તો આપણે શું કરીશું ખબર? 5 ઉપર પંખો ચાલુ કરીશું આવી ઠંડીનો અને 3 વસ્તુ ઓઢીને હોઈ જવાનું છે. તો આપણે ફર્સ્ટ ક્લાસથી સરખી પથારી કરી નાખી અને આજનો વ્લોગ જો અહીંયા પૂરો કરીએ. કાલે પાછા મળીએ ફરી નવા વ્લોગમાં અને ઉત્તરાયણનો સ્પેશિયલ વ્લોગ. 1 થાય તો 1 અને 2 થાય તો 2, લગભગ તો 2 જ બનશે પાર્ટ, કારણ કે સવારથી ચાલુ કરીશું તે સાંજ સુધી, એટલે કાલના 2 પાર્ટ થાય એટલે ટુકડે ટુકડે બધા આવશે પણ જોયા કરજો, ફૂલ મજા આવવાની છે.